રાજધાની નવી દિલ્હીમાં છેલ્લા એક દિવસથી રાજકીય માહોલ ગરમાયેલો છે। એક તરફ કોક્રોચની સંસદ કૂચ વખતે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થયું અને આ પછી ખેડૂતોમાં પણ હવે અમેરિકા અને ભારત વચ્ચે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તેને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ આજે દિલ્હી તરફ કૂચ કરીને તેની સરહદ પર જમા થયા હતા। જો કે આ પછી સરકાર દ્વારા ખેડૂતોની બે માંગો માની લેવા પર ખેડૂતો હવે પાછા ફરવા લાગ્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। દિલ્હીમાં કેન્દ્ર સરકાર માટે મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી। આજે ભારત કિસાન યુનિયનના નેતૃત્વમાં ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે। ખેડૂતો શંભુ, કુંડળી અને ખનોરી સરહદ પર જમા થયા હતા। આ સમગ્ર વિરોધ ઇન્ડિયા અમેરિકા ફ્રી ટ્રેડ ડીલને લઈને હતો। આ પછી જ્યારે ખેડૂતો પંજાબ તરફથી કૂચ કરવા લાગ્યા ત્યારે દિલ્હીના સરહદી વિસ્તારોમાં સુરક્ષા બંદોબસ્ત મજબૂત કરી દેવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 163 સરહદી વિસ્તારોમાં લાગુ કરવામાં આવી હતી। રસ્તા પર બેરિકેડ લગાવીને વાહન વ્યવહાર પણ રોકી દેવામાં આવ્યો હતો। આ ઉપરાંત હરિયાણા પોલીસે ભારતીય કિસાન યુનિયનના જે પ્રમુખ છે ગુરુનામસિંહ ચઢ્ઢુની તેમની આ પછી અટકાયત કરી લીધી હતી। જ્યારે ખેડૂતો દ્વારા કૂચ કરવામાં આવી તેમ તેમ રાજધાની દિલ્હીનો રાજકીય પારો ઊંચો આવી ગયો હતો, કેમ કે અમૃતસર અને ગુરદાસપુરથી ખેડૂતોનો કાફલો શંભુ બોર્ડરથી દિલ્હી તરફ વધવાની તૈયારીમાં જ હતો। જોકે તે પછી સરકારે ખેડૂતોની જે બે માંગ છે તેને માની લીધી છે। પહેલી માંગ એ છે કે કિસાન નેતાઓને છોડવાની અને બીજી માંગ એ છે કે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે બેઠક કરાવવાની માંગ। હવે વાત કરીએ કે ભારત અને અમેરિકા વચ્ચે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તેને રદ કરવાની માંગણી ખેડૂતો કરી રહ્યા છે। જો કે હવે સરકારે જે બે એમને આશ્વાસન આપ્યા છે તે પછી ખેડૂતોએ આજે પીછેહટ કરી છે। તો વાત કરીએ દિલ્હીની, તો દિલ્હીમાં છેલ્લા 2 દિવસથી ભારે દેખાવો અને ધરણા પ્રદર્શન ચાલુ છે। તો આજે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના નેતૃત્વમાં પીએમ આવાસની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા તેમની માંગણી આ ધરણા પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહને સોંપવામાં આવી હતી। જેમ કે જે ગઈકાલે લાઠીચાર્જ થયો, ઘર્ષણ થયું તેની પર એક નિષ્પક્ષ જાંચ માટે એક કમિટી બેસાડવામાં આવે, ગૃહમંત્રી પેપર લીકના મુદ્દે બંને સદનોમાં નિવેદન આપે અને સાથે જ ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું આપી દે। જો કે આ પછી મામલો ખૂબ ગરમાઈ ગયો હતો અને રાહુલ ગાંધી સહિત જે અન્ય નેતાઓ છે, મલ્લિકાર્જુન ખડગે છે, પ્રિયંકા ગાંધી છે, અખિલેશ યાદવ છે, પવન ખેડા છે, તે તમામ નેતાઓની ત્યારબાદ સ્થાનિક પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને આ પછી તેમને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં લઈ જવામાં આવ્યા છે। આમ જોવાનું એ રહે છે કે હવે આવનારા સમયમાં સરકાર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને કયો નવો નિર્ણય લે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।